જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા। તો મિત્રો આજે આપણે શ્રી નવાનેસડા પ્રાથમિક શાળામાંથી એક સાહેબનો ફોન આવ્યો તો કે ત્યાં એક પક્ષી બીમાર છે। તો ફોન આવતા જ આપણા ગ્રુપના ગૌસેવકો ત્યાં જઈ રહ્યા છે। મિત્રો તમે જોઈ શકો છો કે આ છે નવાનેસડાની પ્રાથમિક શાળા। તો ત્યાં આપણને એક શિક્ષક શ્રીનો ફોન આવ્યો તો આપણા મિત્રો જાય છે। જો મિત્રો આ સાહેબનો આપણે ફોન આવ્યો તો આપણું ગ્રુપ એટલે કે જય દ્વારકાધીશ ગૌસેવા ગ્રુપ નેસડા ત્યાં પહોંચી ગયું અને આ પક્ષીને ત્યાંથી સુરક્ષિત આપણા ઘરે લાવી છે। અને આપણે આ પક્ષીને ડૉક્ટર વિક્રમભાઈને આપવાનું છે, જે ડીસા પાજરાપુરમાં તે લઈ જશે અને ત્યાં તેની સારી રીતે સારવાર થશે અને એનો જીવ બચશે। તો મિત્રો જોઈ શકો છો આ બગલું આપણે ભાઈશ્રી લઈને આવી રહ્યા છે અને આપણે લઈ અને હવે ભીલડી આપવા જવાનું છે વિક્રમભાઈ ડૉક્ટરને। તો જો અને કોઈક બીમારી છે તો એ બીમારીનું સોલ્યુશન કરવા અને એની સારી સારવાર કરવા માટે આપણે ભીલડી લઈને નીકળ્યા છીએ જુઓ મિત્રો। અને આપણે ત્યાં જઈને ડૉક્ટર સાહેબને આપીશું તો તે એને પોજરાપુર ડીસામાં મોકલશે અને તેની સારી સારવાર થાય અને એનો જીવ બચશે। જો મિત્રો આ છે વિક્રમભાઈ ડૉક્ટરના બે છોકરાઓ। તો વિક્રમભાઈ હાજર નહોતા તો તે આવ્યા હતા લેવા માટે રસ્તા પર અને આપણે વિજયસિંહ અને હું બે ગયા હતા ભીલડી આપવા માટે। જો આ પોજરામાં તે લઈ જઈ રહ્યા છે અને તે ઘરે લઈ જશે અને પછી વિક્રમભાઈ આવશે એટલે તે ડીસા લઈ જાય। જય માતાજી, જય શ્રી રામ, જય ગૌ માતા।